દ્વારકા મંદિરના 56 પગથિયા અને 52 ગજની ધજાનો અર્થ. દ્વારકા મંદિરના જે 56 પગથિયા છે એની 3-4 માન્યતાઓ રહેલી છે, જે પૈકી એક સુપ્રસિદ્ધ માન્યતા એ છે કે પ્રભુ શ્રી કૃષ્ણના સમયમાં યદુવંશ ખૂબ જ વિશાળ હતો, એટલે સંચાલન કરવામાં આસાની રહે એ માટે એને 52 પ્રાંતમાં વિભાજિત કરેલા હતા, જેના 4 મુખ્ય દેવતા, એક પ્રભુ શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, એટલે 52 પ્રાંત પ્લસ 4 દેવતા મળીને 56 પગથિયાનું પ્રતીક છે. કહેવાય છે કે ગોમતી નદીમાં સ્નાન કરીને આ 56 પગથિયા ચડીને પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શન કરવામાં આવે ને તો આત્માનું શુદ્ધિકરણ થાય છે. દ્વારકા મંદિરની 52 ગજની ધજા, 1 ગજ એટલે કે 3 ફૂટ અને 52 ગજ એટલે કે 156 ફૂટ. આ ધજાના દર્શન ઘણા કિલોમીટર દૂરથી કરી શકાય છે, જે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર ને ખુદ દ્વારકાધીશ પ્રભુનું પ્રતીક છે. કહેવાય છે કે